સંઘની અધ્યક્ષ ડોક્ટર સમાવેશ કાલા રખું છું। આજ મેં આપની પાસે એક રજૂઆત લઈને આવ્યા છે, જે સંદર્ભ હું આપને ટૂંકમાં વાંચીને સંભળાવું કે જામનગરના વિજરતી ગામે આવેલ વિજરતી ડેમે એક સિંચાઈ વિભાગ હસ્તકની સરકારી મિલકત હોય તાજેતરમાં હિન્દ રક્ષક સંઘના ધ્યાનમાં આવ્યું કે વિજરતી ડેમમાં મુખ્ય રોડની અંદરની તરફ અંદાજે 100 થી 150 મીટરની અંતરે ડેમની સરકારી જમીનમાં કેટલાક અજાણ્યા મુસ્લિમ ઇસમો દ્વારા કોઈ પણ પ્રકારની સરકારી મંજૂરી વગર ગેરકાયદેસર બાંધકામ એટલે કે મજાર બનાવી સરકારી મિલકત પર કબજો કરવામાં આવ્યો છે। આ બાંધકામ સંપૂર્ણપણે ગેરકાયદેસર હોય અને ભવિષ્યમાં ત્યાં વધુ અતિક્રમણો થવાની ભીતિ હોય, ઉપરાંત ડેમની સુરક્ષા અને જાળવણી માટે પણ આવા અતિક્રમણો અવરોધરૂપ બની શકે છે તેમ હોય, જેથી હું આપ સાહેબશ્રીને નમ્ર અરજ કરું છું કે આ સ્થળ પર તાત્કાલિક સ્થળ તપાસ એટલે કે પંચનામું કરાવી આ ગેરકાયદેસર મજાનું બાંધકામ દૂર કરાવો અને નિયમો અનુસાર તાત્કાલિક દૂર કરવામાં આવે અને વિજરતી ડેમના કાંઠે સરકારી જમીનમાં કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર બાંધકામ પર પ્રતિબંધ છે તે અંગેનું જાહેર સૂચન એટલે કે બોર્ડ લગાવવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા કોઈ અતિક્રમણ થવા ન પામે। એટલે આપ સાહેબશ્રીને હિન્દ રક્ષક સંઘના તમામ પદાધિકારીઓ તરફથી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક સ્થળ તપાસ કરાવી આ દબાણને દૂર કરો।